વાત કરીએ તો જેતપુરનું કેમિકલયુક્ત પાણી દરિયામાં નાખવા સામે ગુજરાતભરના દરિયાકાંઠાના ગામો 26 ડિસેમ્બરે બંધ પાડી વિરોધ નોંધાવશે। પોરબંદરમાં ગુજરાત ખારવા સમાજની બેઠકમાં આંદોલન માટે રણનીતિ ઘડાઈ છે અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। વાત એ છે કે જેતપુર સાડી ઉદ્યોગના કેમિકલયુક્ત પાણી પોરબંદર નજીકના દરિયામાં વહેવડાવવાનો પ્રોજેક્ટ સરકાર આગળ વધારી રહી છે, ત્યારે પોરબંદરમાં ગુજરાત ખારવા સમાજની યોજાયેલી બેઠકમાં ગુજરાતના માછીમારોએ ભાગ લીધો હતો અને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે 26 ડિસેમ્બરે દરિયા કિનારાના ગુજરાતના ગામો સંપૂર્ણપણે બંધ પાડશે અને જો સરકાર નહીં જાગે તો કોર્ટનું શરણ લેશે। ખારવા સમાજે સરકારને પ્રોજેક્ટ માટે ફેરવિચારણા કરવા રજૂઆત કરી છે। તેમનું કહેવું છે કે સરકારની બેવડી નીતિ સામે આવી છે। એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરિયા કિનારાને અને દરિયાને સ્વચ્છ રાખવા જણાવે છે, તો બીજી બાજુ ગુજરાતમાં ભાજપની સરકાર જ દરિયો પ્રદૂષિત થાય તેવા પ્રોજેક્ટને આગળ ધપાવે છે। જેતપુરના કેમિકલયુક્ત પાણી દરિયામાં ઠલવાશે તો પ્રદૂષણથી ગુજરાતનો દરિયો ખતમ થઈ જશે અને તેના કારણે લાખો લોકોની રોજીરોટી ઉપર પણ અસર થશે। એક ફિશિંગ બોટ ઉપર માત્ર ખલાસીઓ અને બોટ માલિકો જ નહીં પરંતુ 500 જેટલા લોકો નભે છે। ડીઝલ, રાશન, પાણી, બરફના ઉત્પાદકો, ટ્રાન્સપોર્ટર્સ સહિત ફિશિંગ કામ કરતા કારીગરો, જાળ ગૂંથતા કારીગરો સહિત હજારો લોકોની રોજીરોટી એક બોટ ઉપર હોય છે। માછીમારોને ડીપસીમાં માછીમારી કરવા જવું પડે છે। સારી ગુણવત્તાની માછલીઓ મળવી મુશ્કેલ છે।